તો આ આખા મુદ્દામાં જે લોકો રસોડામાં ઘૂસતા નથી એમને તો ફુદીનો અને કોથમીર વચ્ચેનો ફરક પણ નહીં ખબર પડતી હોય, પણ લસણ તો સૌ કોઈ ઓળખી શકે. ના, પણ એવું નથી. હવે તો લસણમાં પણ ઇન્ડિયન અને ચાઇનીઝ એમ બે જુદા પ્રકાર છે. તો એની વળી ઓળખવું કેવી રીતે, તેની ઓળખ કઈ રીતે કરવી? અને બાય ધ વે, આ ચાઇનીઝ લસણ શું છે, ભારતીય અને ચાઇનીઝ લસણમાં ફેર શું છે, આ બધું જ તમને ગ્રાફિક્સ થકી સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો ભારતીય લસણ કરતાં ચાઇનીઝ લસણ સસ્તું હોય છે અને એના કારણે જ લોકો 500 રૂપિયા કિલો લસણ ખરીદવું એના કરતાં ચાઇનીઝ લસણ સસ્તું પડે છે એટલે વધારે ખરીદી રહ્યા છે. અમેરિકા, પશ્ચિમ એશિયા, બ્રાઝિલમાં ચાઇનીઝ લસણની માંગ વધી છે. જો કે આ ચાઇનીઝ લસણ ખૂબ જ જોખમી છે, એટલે અન્ય દેશોમાં પણ જો આ માંગ વધી હોય તો એક ગંભીર વિષય ચોક્કસથી કહી શકાય. અગાઉ નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઇનીઝ લસણ આવતું હતું, એટલે આનો એક રૂટ હતો નક્કી, અને નેપાળ અને બાંગ્લાદેશ થઈને આ લસણ ભારતમાં આવતું હતું. બિહાર, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ આ પ્રકારે નકલી લસણ ઝડપાવવાની ઘટનાઓ બની ચૂકી છે. 2006 થી ભારતમાં ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે તેના જે ગંભીર પરિણામો છે તેને લઈને ભારતે આ નિર્ણય કર્યો હતો. જો કે ચાઇનીઝ લસણમાં એના જે ગંભીર પરિણામો છે તેને લઈને આ નિર્ણય કરાયો. ચાઇનીઝ લસણમાં ફૂગની સંભાવના પણ વધુ છે, જે આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે. ચાઇનીઝ લસણમાં જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે, જે ગંભીર રોગો નોતરી શકે છે. એટલે ક્યાંક જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે ઉત્પાદનમાં, તે પણ સ્વાસ્થ્ય માટે સારું નથી. ચીન લસણનો સૌથી મોટો નિકાસકાર છે, અને ચીન કે જે હંમેશા કોઈની કોઈ વાતને લઈને વિવાદમાં રહેતું હોય છે, એ ચીન હવે ચાઇનીઝ લસણને લઈને પણ ક્યાંક વિવાદમાં ચોક્કસથી છે. ચીનમાં લસણની ખેતી મોટા પાયે થાય છે, અને આ સાથે અમેરિકી સેનેટર્સે પત્ર દ્વારા લસણ ઉગાડવાની પદ્ધતિ પર વાંધો પણ ઉઠાવ્યો છે. છતાં પણ ચીન દ્વારા આ જ રીતે લસણનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, અને આ લસણ અન્ય દેશોમાં પણ જાય છે, જે ચોક્કસથી ફિકરનો વિષય છે. હવે વિશ્વના ઘણા દેશોમાં લસણની આયાત પર પ્રતિબંધ મુકાયો છે, અને ભારતે પણ ચાઇનીઝ લસણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે સાથે ભારતના પ્રતિબંધ બાદ ચીન હવે ગેરકાયદેસર રીતે આ લસણ સપ્લાય કરે છે, અને અન્ય દેશોમાં વાયા થઈને આ લસણ દેશમાં ઘુસાડવામાં આવે છે. જો કે આ લસણ જીવલેણ છે. જી હા, ચાઇનીઝ લસણની ઉગાડવાની જે પદ્ધતિ છે તેમાં જંતુનાશકોનો જે ઉપયોગ થાય છે તેના કારણે ખૂબ જ ગંભીર અસરો થઈ શકે છે. ચીની લસણ દૂધ જેવી સફેદ અને મોટું હોય છે, એટલે કે ક્યાંક આ જે લસણ છે તેના કારણે તેનો જે રંગરૂપ હોય છે તેનાથી તેને ઓળખી શકાય છે. લસણને વધુ સફેદ બનાવવા માટે તેને બ્લીચ કરવામાં આવે છે, એટલે આ પણ ક્યાંક લોકોને આકર્ષવા માટે કરવામાં આવે છે, અને બ્લીચના કારણે પણ એ લસણમાં જે ખોટા પદાર્થો એડ કરવામાં આવે છે તેના કારણે પણ નુકસાન થાય છે. બ્લીચના કારણે તેનો રંગ એકદમ સફેદ અને ચમકદાર દેખાય છે, અને લોકો તેને ખરીદવા ક્યાંક આકર્ષિત થતા હોય છે. હાનિકારક ફૂગ પણ જોવા મળે છે, એ પણ એક આ ચાઇનીઝ લસણની લાક્ષણિકતા છે. એમ્બિલિસિયા એલી ફૂગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જી હા, સ્વાસ્થ્ય માટે બિન આરોગ્યપ્રદ એવી ચીજો અહીં એડ કરવામાં આવે છે. એની બનાવટમાં, એના ઉત્પાદનમાં પણ ક્યાંક આ બધું ઉપયોગમાં લેવાતું હોય છે, જે નુકસાન કરી શકે છે. ચાઇનીઝ લસણ ઉગાડવામાં ધાતુ, સીસુ અને ક્લોરીનનો ઉપયોગ થાય છે, જે પણ ભવિષ્યમાં ગંભીર પરિણામો લાવી શકે છે. આવું લસણ ખાવાથી ચેતાતંત્રને લગતી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. એટલું જ નહીં, કેન્સર જેવી ગંભીર બીમારીનું પણ જોખમ ચાઇનીઝ લસણથી વધી શકે છે. અને એટલે જ ક્યાંક હવે આ ચાઇનીઝ લસણને રોકવું જરૂરી છે, જેના માટે હવે વધુ કડક નિયમો પણ બનાવવા રહ્યા. સાથે સાથે આપણે પણ ચાઇનીઝ લસણને કેવી રીતે ઓળખવું એ પણ તમને દર્શાવી દઈએ. ચાઇનીઝ લસણનો સ્વાદ એકદમ વાસ્તવિક લસણ જેવો જ છે, અને સ્વાદ પરથી અસલી કે નકલી લસણનો તફાવત સમજી શકાતો નથી. જો કે ચાઇનીઝ લસણ દેખાવમાં દૂધ જેવું સફેદ હોય છે, જેને પારખી શકાય છે, ચકાસી શકાય છે. તેને જોવું પડે છે, તેનું પ્રોપર રીતે તેનું પરીક્ષણ કરીને, નિરીક્ષણ કરીને લેવું જોઈએ. ચાઇનીઝ લસણની કળીઓ જાડી હોય છે, એટલે દેખાવથી ખ્યાલ આવશે કે આ લસણ ભારતીય છે કે પછી ચાઇનીઝ લસણ છે.
સ્થાનિક લસણની કળીઓ થોડી નાની હોય છે અને એ આસાનીથી ઓળખી શકાય છે, કારણ કે જે રીતે તેના રંગ, રૂપ અને સ્વાદ પરથી તે બાબતનો ખ્યાલ આવી શકે, તેને લઈને કયું લસણ ચાઇનીઝ છે તેની પરખ કરવી રહી. સ્થાનિક લસણ પર ફોલ્લીઓ દેખાય છે અને છાલ એટલી સફેદ હોતી નથી. એ પણ ક્યાંક સ્થાનિક લસણની ખાસિયત છે. જો તમે લસણને ફેરવો અને નીચેના ભાગમાં ડાઘ દેખાય તો તે સાચું લસણ છે. ચાઇનીઝ લસણમાં આવું કોઈ લક્ષણ દેખાશે નહીં. લસણની છાલ ઉતારવી સરળ હોવા છતાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એટલે કે ચાઇનીઝ લસણની છાલ ખૂબ જ સરળતાથી ઉતરી જાય છે, એ પણ એની એક લાક્ષણિકતા છે. બજારમાં સફેદ અને જાડું લસણ વેચાઈ રહ્યું હોય તો તેને ખરીદવાનું ટાળવું જોઈએ. એ પણ એક નાગરિક તરીકે સજાગતા ખૂબ જ જરૂરી બની ગઈ છે. ત્યારે ચાઇનીઝ લસણના કારણે ક્યાંક આ બિન આરોગ્યપ્રદ વેપલો જે શરૂ થયો છે તેને હવે વહેલી તકે ડામવો એટલો જ જરૂરી છે.